તો મિત્રો આજે આપણે જોઈશું એપિડેમિયોલોજીના પાર્ટ 5માં કોન્સેપ્ટ ઓફ કંટ્રોલ. કોન્સેપ્ટ ઓફ કંટ્રોલ એટલે કે એ ટર્મ શેના માટે યુઝ કરવામાં આવે છે તો ડિઝીઝ કંટ્રોલ, કે જેમાં ડિઝીઝ કંટ્રોલને રિડ્યુસ કરવા માટેના જે ઓપરેશન્સ છે તેને ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આ ઓપરેશન્સમાં કયા કયા ઓપરેશન્સ આવશે તો ઇન્સિડન્સ ઓફ ડિઝીઝ, પછી ડ્યુરેશન ઓફ ડિઝીઝ અને ટ્રાન્સમિશનનું રિસ્ક કેટલું છે કોન્સિક્વન્ટલી એ બધું જોવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફેક્શનની ઇફેક્ટ કેવી છે, જેમાં ફિઝિકલ ઇન્ફેક્શન અને સાયકોસોશિયલ કોમ્પ્લિકેશનની ઇન્ફેક્શન પણ કેવી રીતે લાગશે એનો કંટ્રોલ કરવામાં આવશે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ બર્ડન કોમ્યુનિટીમાં કેવું રહે છે એનો પણ કંટ્રોલ કરવામાં આવશે. જો કંટ્રોલ એક્ટિવિટીઝ એ પ્રાઇમરી પ્રિવેન્શન અથવા તો સેકન્ડરી પ્રિવેન્શન પર ફોકસ કરી શકે છે, જેમાં મોસ્ટલી જેટલા પણ કંટ્રોલ પ્રોગ્રામ્સ થતા હોય એ બંનેમાં કમ્બાઈન કરે છે. હવે ટર્સરી પ્રિવેન્શન છે જે કંટ્રોલ કરવા માટે કમ્પેરેટિવલી લેસ રિલિવન્ટ છે. હવે કોન્સેપ્ટ ઓફ પ્રિવેન્શન, જેમાં મેડિસિનનો ગોલ છે કે જે હેલ્થને પ્રમોટ કરે, આ ઉપરાંત હેલ્થને પ્રિઝર્વ કરે અને જ્યારે હેલ્થ ઇમ્પેર થઈ જાય તો તેને રિસ્ટોર પણ કરે છે. આ ઉપરાંત તે સફરિંગ અને ડિસ્ટ્રેસને મિનિમાઇઝ કરે છે, યાની કે જે પેશન્ટ ડિસીઝ સફરિંગ કરતું હોય, જેને ડિસ્ટ્રેસ હોય તેને પણ એ મિનિમાઇઝ કરે છે. સક્સેસફુલ પ્રિવેન્શન શેના પર ડિપેન્ડ રહે છે તો નોલેજ ઓફ કોઝેશન, પછી ડાયનેમિક્સ ઓફ ટ્રાન્સમિશન, આઇડેન્ટિફિકેશન ઓફ રિસ્ક ફેક્ટર્સ એન્ડ રિસ્ક ગ્રુપ્સ. આ ઉપરાંત અવેલેબિલિટી ઓફ પ્રોફાઇલેક્ટિક ઓર અર્લી ડિટેક્શન એન્ડ ટ્રીટમેન્ટ મેઝર્સ. આ બધાના ઓર્ગેનાઇઝેશન થયા પછી જ તેને એપ્રોપ્રિએટ પર્સન અથવા ગ્રુપમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ. હવે આ તો કોન્સેપ્ટ ઓફ પ્રિવેન્શનને આપણે બેસ્ટ ડિફાઇન કેવી રીતે કરી શકીએ, જેને બધા અલગ અલગ કોન્ટેક્સના લેવલ પર આપણે એને ડિફાઇન કરી શકીએ છીએ. જેમાં ટ્રેડિશનલી એને આપણે પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્સરી પ્રિવેન્શન તરીકે કહી શકશું. આ ઉપરાંત ફોર્થ લેવલ છે જેને આપણે પ્રાઇમોર્ડિયલ પ્રિવેન્શન કહી શકાય છે, જે પાછળથી એડ થયું છે. લેવલ ઓફ પ્રિવેન્શન એટલે કે જેમાં ડિઝીઝના જે કોઝ છે બધા એને આપણે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ તો એના માટેના બધા અલગ અલગ ફેક્ટર્સ છે, જેમાં આવશે બાયોલોજિકલ ફેક્ટર્સ અને બિહેવિયર ફેક્ટર્સ, આ ઉપરાંત એન્વાયરમેન્ટ ફેક્ટર્સ, ઇમ્યુનોલોજિક ફેક્ટર્સ, ન્યુટ્રિશનલ ફેક્ટર્સ, જીનેટિક ફેક્ટર્સ, સર્વિસીસ, સોશિયલ ફેક્ટર્સ એન્ડ સ્પિરિચ્યુઅલ ફેક્ટર્સ. આ ઉપરાંત પ્રિવેન્શનના 4 ટાઈપ્સ આવશે, જેમાં પ્રાઇમોડિયલ પ્રિવેન્શન, પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્સરી પ્રિવેન્શન. હવે આવશે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન એટલે કે એમાં આવશે આ પ્રિવેન્શનમાં એવી એક્શન અને મેઝર હોય કે જે એન્વાયરમેન્ટલ છે, ઇકોનોમિક છે, સોશિયલ અને બિહેવિયરલ કન્ડિશન અને જે લિવિંગ હોય તેની કલ્ચરલ પેટર્ન્સ વગેરે થ્રુ જેમાં રિસ્ક ફેક્ટર હોય તેને ઇન્હિબિટ કરવામાં આવે છે, અથવા જે કન્ટ્રીઝ અથવા પોપ્યુલેશન ગ્રુપમાં રિસ્ક ફેક્ટર ડેવલપ થયા હોય તેના માટેનું એ પ્રિવેન્શન છે, પરંતુ તે એપિયર્ડ ના થયા હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ તો ઘણા એડલ્ટ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય છે, જેવી રીતે ઓબેસિટી છે, હાઇપરટેન્શન છે વગેરે. આમાં જોવા જઈએ તો તેઓનું અર્લી ઓરિજિન્સ હોય છે, જે ચાઇલ્ડહુડમાં થયા હોય. ઓબેસિટી પણ ધારો કે અલગ અલગ લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડરથી થાય, એમાં એ જ્યારે લાઈફસ્ટાઈલ ફોર્મ થતી હોય ત્યારે જે વ્યક્તિ સ્મોકિંગ કરતું હોય, જેની અલગ અલગ ઇટિંગ પેટર્ન હોય, ફિઝિકલ એક્સરસાઇઝ લેક હોય વગેરેના લીધે ઓબેસિટી થાય અને હાઇપરટેન્શન થાય. હવે એના આપણે મોડ્સમાં જોઈએ તો હેલ્થ એજ્યુકેશન એટલે કે આ પ્રાઇમોડિયલ પ્રિવેન્શનમાં ચિલ્ડ્રન્સ હોય કે જે હાર્મફુલ લાઈફસ્ટાઈલને એડોપ્ટિંગ કરતા હોય, એટલે કે તે સ્મોકિંગ કરતા હોય કે ઇટિંગ પેટર્ન તેની બરાબર ના હોય, તેને આપણે ડિસ્કરેજિંગ કરવાના હોય છે અને એને આપણે એવું એફર્ટ્સ કરવાનું કે એ કરેજ થઈ અને એ બધું છોડી દે. આ પ્રિવેન્શનનું મેઇન ઇન્ટરવેન્શન ઇન્ડિવિજ્યુઅલ અને માસ એજ્યુકેશનના માધ્યમથી જ સફળ બને છે. હવે પ્રાઇમરી પ્રિવેન્શનને ડિઝીઝનું જે ઓનસેટ હોય તેના પહેલાં જે કોઈ એક્શન લેવામાં આવે એવી રીતે ડિફાઇન કર્યું છે કે જે ડિઝીઝ ક્યારેય પણ થશે એવી પોસિબિલિટીને રિમૂવ કરી દે છે, એટલે કે જેમાં રિસ્ક ફેક્ટર તો પ્રેઝન્ટ હોય જ છે, પરંતુ ડિઝીઝ ક્યારે થશે એની આપણને ખબર નથી હોતી. આ પ્રિવેન્શન ડિઝીઝ અથવા હેલ્થ પ્રોબ્લેમના
પ્રી પેથોજેનિસ ફેઝમાં ઇન્ટરવેન્શન કરે છે. આ પ્રાઇમરી પ્રિવેન્શનને હેલ્થ પ્રમોશન અને સ્પેસિફિક પ્રોટેક્શનના મેઝર દ્વારા આપણે એકોમ્પ્લિશ કરીશું, જેમાં પોઝિટિવ હેલ્થનો કોન્સેપ્ટ ઇન્ક્લુડ થાય છે. એવો કોન્સેપ્ટ કે જેમાં અર્લી ઇન્ડિવિજ્યુઅલને સોશિયલી અને ઇકોનોમિકલી પ્રોડક્ટિવ લાઈફને લીડ કરવામાં આવે છે. આ ઉપરાંત તે હેલ્થને મેન્ટેન પણ કરે છે. હવે જોઈએ તો પ્રાઇમરી પ્રિવેન્શન જનરલી હેલ્થ અને વેલબિંગ તથા લોકોની ક્વોલિટી ઓફ લાઈફ અને સ્પેસિફિક પ્રોટેક્ટિવ મેઝર દ્વારા તેને એકોમ્પ્લિશ કરવામાં આવ્યું છે. હેલ્થ પ્રમોશન એક એવી પ્રોસેસ છે જેમાં લોકોની હેલ્થ ડિટર્મિનેટ્સના કંટ્રોલ માટે અને તેનાથી જે તેમની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટેની પ્રોસેસ છે. આ ઉપરાંત પ્રાઇમરી પ્રિવેન્શન માટેના એપ્રોચીસ છે જે આપણે WHO દ્વારા રેકોમેન્ડ કર્યા છે, જેમાં પોપ્યુલેશન સ્ટ્રેટેજી આવશે અને હાઈ રિસ્ક સ્ટ્રેટેજી આવશે. પોપ્યુલેશન સ્ટ્રેટેજી એટલે શું? તો એમાં ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક લેવલ હોય એના કરતાં હોલ પોપ્યુલેશન પર આધારિત છે. સ્ટડી થ્રુ એવું જાણવા મળ્યું છે કે પોપ્યુલેશનમાં ધારો કે કોઈ એવરેજ બ્લડ પ્રેશર હોય અને સિરમ કોલેસ્ટ્રોલનામાં સ્મોલ રિડક્શન થાય અને એનાથી આપણે બીજા બધા ડિઝીઝમાં યાની કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝનું ઇન્સિડન્સ થયું હોય તો તેમાં લાર્જ રિડક્શન જોવા મળે છે. એ રીતે આપણે પોપ્યુલેશન સ્ટ્રેટેજી સમજી શકીએ. હાઈ રિસ્ક સ્ટ્રેટેજી એટલે જેમાં કે જેનો ઉપયોગ આપણે ક્લિનિકલ મેથડ્સ માટે થાય છે, કે જેમાં ઇન્ડિવિજ્યુઅલના હાઈ રિસ્ક ડિટેક્શન માટે આપણે એને યુઝ કરીએ છીએ. પ્રાઇમરી પ્રિવેન્શનના મોડ્સમાં આવશે હેલ્થ પ્રમોશન અને સ્પેસિફિક પ્રોટેક્શન. એટલે કે હેલ્થ પ્રમોશન લોકોના કંટ્રોલ એટલે કે ડિઝીઝ કંટ્રોલને વધારવા માટે તથા તેમની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટેની પ્રોસેસ, જેને આપણે હેલ્થ પ્રમોશનથી ઓળખી શકીએ. તે ડાયરેક્ટ કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ નહીં બતાવે, પરંતુ તે અલગ અલગ એપ્રોચથી હોસ્ટને સ્ટ્રોંગ બનાવે છે. હેલ્થ પ્રમોશન માટે ઇન્ટરવેન્શન શું કરી શકે? તો તેમાં આવશે હેલ્થ એજ્યુકેશન, એન્વાયરમેન્ટલ મોડિફિકેશન, ન્યુટ્રિશનલ ઇન્ટરવેન્શન અને લાઇફસ્ટાઇલ અને બિહેવિયરલ ચેન્જીસ. હવે જોઈએ તો હેલ્થ એજ્યુકેશન એ એક મોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ છે. મોટાભાગના ડિઝીઝ લિટલ અથવા નો મેડિકલ ઇન્ટરવેન્શનથી પ્રિવેન્ટ થઈ જાય. જો આપણે લોકોને ઇન્ફોર્મ કે ઇન્કરેજ કરીએ કે બધા ડિઝીઝની સાથે આપણે પ્રિકોશન લેવા માટે કહીએ તો તે ડિઝીઝ ના થાય. એ જ રીતે આપણે આયુર્વેદમાં કીધું છે કે બધા ડિઝીઝ મોસ્ટલી નિદાન સેવનથી થાય છે. આ માટે નિદાન સેવન ના કરે તો ડિઝીઝ ના થાય, એ ટાઈપનું આપણે સમજવું. હવે જોઈએ એન્વાયરમેન્ટલ મોડિફિકેશન. એન્વાયરમેન્ટલ મોડિફિકેશનમાં આવશે કે હંમેશા સેફ વોટર સપ્લાય કરવું, આ ઉપરાંત સેનિટરી લેટ્રિન ઇન્સ્ટોલેશન કરવું અને ઇન્સેક્ટ તથા રોડેન્ટ વગેરેને કંટ્રોલમાં રાખવા, આ ઉપરાંત હાઉસિંગને ઇમ્પ્રુવમેન્ટ કરવું. હવે જોઈએ તો ન્યુટ્રિશનલ ઇન્ટરવેન્શન એટલે કે જે વ્યક્તિ યાની કે જે વ્યક્તિ વલ્નેરેબલ ગ્રુપમાં આવતું હોય એના માટે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરવું અને એનું ન્યુટ્રિશનલ ઇમ્પ્રુવમેન્ટ કરવું. આ ઉપરાંત પ્રોપર વિયરિંગ પ્રેક્ટિસ આપવી, જેમાં આ બધું આવશે ચાઇલ્ડ ફીડિંગ પ્રોગ્રામમાં આવશે. આ ઉપરાંત ફૂડ ફોર્ટિફિકેશન કરવું, ન્યુટ્રિશન માટે એજ્યુકેશન આપવું, બેલેન્સ ડાયટ વગેરે સમજાવવું, એ બધું આવશે. હવે લાઇફસ્ટાઇલ એન્ડ બિહેવિયરલ ચેન્જીસ એટલે કે બધા માટે હેલ્થ એક્ટિવિટી માટે તથા હેલ્થ એજ્યુકેશન એ બેઝિક એલિમેન્ટ છે બધા લોકોની હેલ્થ માટે. હવે જેમાં લોકોની હેબિટ્સ, બિહેવિયર અને એમનો વ્યૂને આપણે ચેન્જિંગ કરવા માટેની એક ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા માટે વ્યક્તિને એન્કરેજિંગ કરવું જોઈએ, જેમાં આપણે સમજાવવું જોઈએ કે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ, આ ઉપરાંત હાઇજીન કેવી રીતે રાખવું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ કેવી રીતે જીવવું, એ બધું આપણે એન્કરેજિંગ કરવું જોઈએ. આ ઉપરાંત સ્મોકિંગ છે, ફિઝિકલ ઇનએક્ટિવિટી છે, એડિક્શન છે, એ બધાને આપણે ડિસ્કરેજિંગ કરવું જોઈએ. અને આમાં જોવા જોઈએ તો ડાયટ પેટર્ન્સને આપણે મોડિફાઈંગ કરવી જોઈએ, જેમાં આયુર્વેદમાં પણ કીધું છે કે 2 જ ટાઈમ જમવું જોઈએ, સવારે અને સાંજે 7 વાગ્યા પહેલાં જમી લેવું તો વધારે સારું રહેશે. હવે જોઈશું સ્પેસિફિક પ્રોટેક્શન. સ્પેસિફિક પ્રોટેક્શન એ ડિઝીઝ એવોઇડ કરવા માટે આઈડિયલ છે, પરંતુ તે લિમિટેડ નંબર ઓફ કેસીસ માટે જ પોસિબલ છે. જેમ કે કરન્ટલી
અવેલેબલ છે ઇન્ટરવેન્શન, જેમાં કોણ કોણ ઇન્ક્લુડેડ થશે? તો ઇમ્યુનાઇઝેશન, પછી યુઝ ઓફ સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ્સ, કીમોપ્રોફાઇલેક્સિસ, પ્રોટેક્શન અગેન્સ્ટ ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ, પ્રોટેક્શન અગેન્સ્ટ એક્સિડન્ટ, પ્રોટેક્શન ફ્રોમ કાર્સિનોજન્સ, એવોઇડન્સ ઓફ એલર્જન્સ. આ ઉપરાંત જોઈએ તો બેટર એન્વાયરમેન્ટલ કન્ડિશન, જેમાં કંટ્રોલ ઓફ એર એન્ડ નોઇઝ પોલ્યુશન આવશે. પછી આવશે કંટ્રોલ ઓફ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ક્વોલિટી એન્ડ સેફ્ટી ફૂડ્સ, ડ્રગ્સ, કોસ્મેટિક એક્સેટ્રા. સેકન્ડરી પ્રિવેન્શન, જેમાં એને આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો કે જે ડિઝીઝ પ્રોગ્રેસ હોય તેના ફર્સ્ટ સ્ટેજમાં જ તેનું પ્રિવેન્શન કરે તથા તેના કોમ્પ્લિકેશનને પણ એ પ્રિવેન્ટ કરે છે. આ સ્પેસિફિક ઇન્ટરવેન્શન્સ કયા કયા છે? તો તે એના મોડ્સમાં આવશે અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. આ ઉપરાંત અર્લી ડાયગ્નોસિસમાં શું આવશે? તો સ્ક્રીનિંગ ટેસ્ટ, કેસ ફાઇન્ડિંગ પ્રોગ્રામ અને એડિક્વેટ ટ્રીટમેન્ટ. હવે સેકન્ડરી પ્રિવેન્શન ડિઝીઝ એ પ્રોસેસને અટકાવે છે, બરાબર, અને હેલ્થને રિસ્ટોર કરે છે તથા ઇરિવર્સિબલ પેથોલોજીકલ ચેન્જીસ થાય તે પહેલાં તેને ટ્રીટ કરે છે. આ ઉપરાંત તે ઇન્ફેક્શિયસ ડિઝીઝને કોમ્યુનિકેબિલિટીમાંથી રિવર્સ કરે છે, એટલે કે અટકાવે છે. આ પ્રકારે કોમ્યુનિટીના અધર્સ પર્સનને ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. તેથી ઇન્ફેક્શિયસ પર્સન માટે સેકન્ડરી પ્રિવેન્શન અને તેના પોટેન્શિયલ કોન્ટેક્ટ્સ માટે પ્રાઇમરી પ્રિવેન્શન પ્રોવાઈડ કરે છે. હવે એના મોડ્સમાં આવશે અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. તો અર્લી ડાયગ્નોસિસ એટલે કે WHO એક્સપર્ટ કમિટીએ 1973માં ડિફાઇન કર્યું છે કે ડ્યુરિંગ બાયોકેમિકલ, મોર્ફોલોજિકલ અને ફંક્શનલ ચેન્જીસ, આ ઉપરાંત હોમોસ્ટેટિક અને કમ્પેન્સેટરી મિકેનિઝમમાં જે ડિસ્ટર્બન્સ થાય તેનું ડિટેક્શન કરવું જરૂરી છે. આ ઉપરાંત તે રિવર્સિબલ પણ હોય છે. એના માટે ડિસીઝનું અર્લિયર ડાયગ્નોસિસ થવું જોઈએ અને જેના કારણે બેટર પ્રોગ્નોસિસ મળે છે. આ બધું સેકન્ડરી પ્રિવેન્શનમાં શક્ય બને છે. હવે જોઈશું ટર્સરી પ્રિવેન્શન. ટર્સરી પ્રિવેન્શનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ડિઝીઝ પ્રોસેસ અર્લી સ્ટેજમાંથી એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય, એટલે કે જેમાં ઇમ્પેરમેન્ટ્સ અને ડિસેબિલિટીને રિડ્યુસ કરવા માટે તથા તે લિમિટમાં જ રહે અને પેશન્ટની હેલ્થ પ્રમોટ કરવા માટે આ પ્રિવેન્શન છે એવું ડિફાઇન કર્યું છે. જો ટર્સરી પ્રિવેન્શનમાં ડિસેબિલિટી લિમિટેશન અને રિહેબિલિટેશનમાં ઇન્ટરવેન્શન કરવામાં આવે છે. યાની કે ટર્સરી પ્રિવેન્શનના મોડ્સ કયા કયા આવશે? તો ડિસેબિલિટી લિમિટેશન અને રિહેબિલિટેશન. હવે ડિસેબિલિટી લિમિટેશન એટલે કે જ્યારે કોઈ પેશન્ટ પેથોજીનેસિસ ફેઝમાં હોય અને તેના રિપોર્ટ્સ લેટથી આવે ક્યાં તો તે રિપોર્ટ જ લેટથી કરાવે, ત્યારે તેનું મોડ ઓફ ઇન્ટરવેન્શન એ ડિસેબિલિટી લિમિટેશન સુધી પહોંચી જાય છે. એનો ઓબ્જેક્ટિવ એ છે કે જે ડિઝીઝ પ્રોસેસના ઇમ્પેરમેન્ટથી લઈને હેન્ડીકેપ સુધી થઈ જાય છે. એટલે કે ડિસેબિલિટી લિમિટેશનમાં જોવા આવશે કે ડિઝીઝ થયો હોય જેમાંથી ઇમ્પેરમેન્ટ થઈ જાય, ત્યાંથી જો ડિઝીઝ પ્રોગ્રેસ આગળ વધે, આપણે તેને પ્રિવેન્શન ના કરીશું તો ડિસેબિલિટી થશે અને ડિસેબિલિટી થાય તો પછી વ્યક્તિ હેન્ડીકેપ પણ થઈ જાય છે. ઇમ્પેરમેન્ટ એ એની લોસ છે. શેનો? તો એબનોર્માલિટી ઓફ ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ અથવા એનાટોમિકલ સ્ટ્રક્ચરના ફંક્શનમાં એબનોર્માલિટી જોવા મળે ત્યારે ડિસેબિલિટી થાય છે. ડિસએબિલિટી એ એની રિસ્ટ્રિક્શન ઓર લેક ઓફ એબિલિટી છે કે જેમાં હ્યુમન જે નોર્મલ એક્ટિવિટી કરી શકતો હોય એ ના કરી શકે. જ્યારે હેન્ડીકેપ આપણે કોને કહી શકીએ? તો જે ડિસએડવાન્ટેજ છે ગિવન ઇન્ડિવિજ્યુઅલ કે જેનું રિઝલ્ટ ઇમ્પેરમેન્ટ અથવા ડિસેબિલિટી થાય, જેના લીધે તે કોમ્યુનિટીમાં પોતાની જે કોઈ નોર્મલ ભૂમિકા ભજવતો હોય એ ના ભજવી શકે. રિહેબિલિટેશન કે એટલે શું? કે જે આપણે ફરી પુરાની કન્ડિશનમાં જવું, એટલે કે પહેલાં જેવા હતા એવું જ નોર્મલ વર્ક કરવું. રિહેબિલિટેશન એક એવો કેસ છે કે જે તમને ડેઇલી લાઈફમાં જેની જરૂરત હોય એવી
એબિલિટીઝને ઇમ્પ્રૂવ કરે. આ એબિલિટીઝ મે બી ફિઝિકલ હોય, મેન્ટલ હોય અથવા કોગ્નિટિવ પણ હોઈ શકે. આ બધી એબિલિટીને તમે ડિઝીઝના કારણે અથવા ઇન્જરી કે પછી મેડિકલ ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટથી પણ એ લોસ થાય છે. આ ઉપરાંત આમાં ડિસેબિલિટી અને હેન્ડીકેપની કન્ડિશન્સને રિડ્યુસ કરવા માટેના પણ એમ છે. હવે રિહેબિલિટેશનમાં જોઈએ તો મેડિકલ રિહેબિલિટેશન કે જેમાં મેડિકલ તથા સર્જિકલ પ્રોસિજર થ્રુ એનાટોમી છે, એનાટોમિકલ ફંક્શન છે, આ ઉપરાંત ફિઝિયોલોજિકલ ફંક્શનને પણ એઝ પોસિબલ એઝ નોર્મલ કરવાની પ્રોસેસ છે. હવે વોકેશનલ રિહેબિલિટેશન કે જેમાં ટ્રેનિંગ અને એજ્યુકેશન ઇન્વોલ્વ છે કે જેના થ્રુ પર્સનને આજીવિકા કમાવા માટે સક્ષમ કરવામાં આવે છે. સોશિયલ રિહેબિલિટેશન જેમાં ફેમિલી રિસ્ટોરેશન અને સોશિયલ રિલેશનશિપના સ્ટેપ્સ ઇન્વોલ્વ છે. અને આવશે ઇમોશનલ એન્ડ સાયકોલોજીકલ રિહેબિલિટેશન કે જેમાં પર્સનનો કોન્ફિડન્સ રિસ્ટોર કરવું અને પર્સનની ડિગ્નિટી ઇન્વોલ્વ થાય છે. ઇન્સિડન્સ રેટ એટલે કે ડ્યુરિંગ ટાઈમ પીરિયડમાં પોપ્યુલેશનમાં થતા નંબર ઓફ ન્યૂ કેસીસ, બરાબર, એટલે કે જેમાં એક મંથ છે, એક વીક છે કે એક યરમાં જેટલા બી ન્યૂ કેસીસ આવે એનું પોપ્યુલેશનમાં રિસ્ક કેટલું છે એ આપણે જોવું અને એનો ઇન્સિડન્સ રેટ કાઢવો. પ્રિવિલન્સ એટલે કે જેમાં ન્યૂ કેસીસ અને ઓલ્ડ એમ બંને કેસીસ હોય છે, જેમાં ડ્યુરેશનની મેટર ના થતી હોય, એટલે કે નંબર ઓફ ન્યૂ પ્લસ ઓલ્ડ કેસીસ અપન ટોટલ પોપ્યુલેશન, એટલે કે પોપ્યુલેશનમાં કેટલું રિસ્ક છે એ પણ એમાં જાણી શકાય. આ ઉપરાંત પ્રિવેલન્સમાં બે પ્રકારના પ્રિવેલન્સ આવશે, જેમાં પોઈન્ટ પ્રિવેલન્સ અને પીરિયડ પ્રિવેલન્સ. પોઈન્ટ પ્રિવેલન્સ એટલે કે જેમાં નંબર ઓફ એક્ઝિસ્ટિંગ કેસીસ અપન ટોટલ પોપ્યુલેશન, એટલે કે કોઈ પોઈન્ટ લેવાનો કે જેમાં આ તારીખે આટલા જ કેસીસ આવ્યા છે એવું આપણે જોવાનું. એટલે કે જેમ કે ધારો કે આપણે 30 સપ્ટેમ્બર લીધી છે તો 30 સપ્ટેમ્બરના દિવસે કેટલા કેસીસ આવે છે એ આપણે જોઈશું. અને પીરિયડ પ્રિવેલન્સ જેમાં પણ આવશે કે નંબર ઓફ એક્ઝિસ્ટિંગ કેસીસ અપોન ટોટલ પોપ્યુલેશન, એટલે કે ડ્યુરિંગ ટાઈમ પીરિયડ જોવાનું કે ધારો કે 1 મેથી 31 જુલાઈ સુધીમાં કેટલા નવા કેસ કે ઓલ્ડ કેસ આવે છે કોઈપણ ડિઝીઝના, એ બંને કેસીસ ઇન્ક્લુડ થાય છે જે ન્યૂલી ડાયગ્નોસિસ માટે જરૂરી છે. થેન્ક યુ.